ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજે આપણે વાત કરવી છે અષ્ટવિધ પરીક્ષા વિશે. અત્યાર સુધી આપણે ત્રિવિધ પરીક્ષા, ચતુર્વિધ પરીક્ષા, પંચવિધ પરીક્ષા અને ષડવિધ પરીક્ષા વિશે વાત કરી. આ લેક્ચરની અંદર આપણે વાત કરવી છે અષ્ટવિધ પરીક્ષા વિશે, કે જેની અંદર 8 પ્રકારની એક્ઝામિનેશન થાય છે. એની અંદર નાડી, મૂત્ર, મલ, જીવા, સ્પર્શ, શબ્દ, દ્રિક અને આકૃતિ, આ 8 પ્રકારની પરીક્ષા એક્ઝામિનેશનનો સમાવેશ થાય છે. તેમાં નાડી પરીક્ષા પહેલી છે. નાડી પરીક્ષા એટલે શું? તો કે જે આપણે રેડિયલ આર્ટરી હોય, એક્ઝામિનેશન ઓફ ધ રેડિયલ પલ્સ, એને આપણે જે છે કરવાનું છે. ક્યાં આવેલું છે? તો કે રિસ્ટ જોઈન્ટ જે છે આપણો હાથનો કાંડું કહેવાય, ત્યાં આગળ જે છે આવે છે. રાઇટમાં મેલને અને લેફ્ટમાં ફિમેલને જે છે આપણે પાલ્પેટ કરવાનું છે. અને એની ગતિ છે, એનો તાલ છે, એની વોલ્યુમ છે, એનું ટેન્શન છે, એનો ફોર્સ છે, આ બધું જ જે છે આપણે ચેક કરવાનું છે. વાત, પિત્ત અને કફની ગતિ આપેલી છે. વાતની ગતિ કેવી હોય? જલોકા ગતિ હોય, સર્પ ગતિ હોય. પિત્તની પ્રકોપ હોય તો કેવી ગતિ હોય? મંડૂક ગતિ હોય, જેમ નળી આવી રીતે ડિજિક ડિજિક ડિજિક, જેમ દેડકો કૂદકા મારે એ રીતના. અને કફનો પ્રકોપ હોય તો અંશ ગતિ, અંશ કેવું ચાલે? ધીમે ધીમે, એ રીતના જે છે. ઓકે, તો એ પ્રકારનું હોય છે. તો વાત પ્રકોપમાં કઈ ગતિ? સર્પ ગતિ. પિત્ત પ્રકોપમાં મંડૂક ગતિ અને કફ પ્રકોપમાં હંસ ગતિ. તો આ રીતની ગતિ જોવા મળે છે. પછી બીજું આવે છે કે મૂત્ર પરીક્ષા. તો મૂત્રની જે છે ફ્રીક્વન્સી, એની સ્ટ્રીમ, એનું ડ્રિબલિંગ નથી કે એની ડેન્સિટી, એનો કલર, એની સ્મેલ, એની ક્વોન્ટિટી, એનું પ્રેઝન્સ ઓફ ધ બ્લડ, પ્રેઝન્સ ઓફ ધ પસ, પ્રેઝન્સ ઓફ ધ કેલ્ક્યુલસ એટલે કે શર્કરા, એની અંદર કોઈ સિમેન્ટ નથી આવતું, અને તેલ બિંદુ પરીક્ષા કરવી જોઈએ. તો મૂત્ર પરીક્ષામાં આટલું વસ્તુ લખવાની રહેશે. પછી મલ પરીક્ષા. તો એ જ વસ્તુ, મલની જે છે ક્વોન્ટિટી, ક્વોલિટી, એની જે છે કલર, એનું સહનન, એનું વર્ણ, એની કંદ, એની અંદર બ્લડ પ્રેઝન્ટ છે કે નહીં એ જોવાનું, એની અંદર પસ પ્રેઝન્ટ છે કે નહીં એ જોવાનું, એની અંદર કૃમિ પ્રેઝન્ટ છે કે નહીં એ જોવાનું, એની અંદર કફ છે કે નહીં, આમ છે, નિરામ છે, એ બધું આપણે જોવાનું રહેશે. પછી આવે છે જીભની પરીક્ષા. જીભની પરીક્ષા એટલે શું છે? તો જીભની આકૃતિ, એનું વર્ણ, એનું અંકુર. અંકુર એટલે શું? જે પેલા ઉપર હોય છે ને જે, ઓકે, ટેસ્ટ માટેના ટેસ્ટ બળ, એ અંકુર પરીક્ષા. પછી લિપ્તતા, સ્પર્શ અને ગતિ જીભની, તો આટલું એક્ઝામિન કરવાનું. વાત પ્રકોપ હોય તો શીત, વૃક્ષ અને સ્ફુટિત હોય, એટલે કે જે છે કાંટાળી, જે ફિસરવાળી જીભ હોય એ પ્રકારની હોય છે. જો પિત્ત પ્રકોપ હોય તો શું હોય? તો કે એક રેડ કલરની જીભ હોય, શ્યામ એટલે કે બ્લેકિશ, થોડું હોય બ્લેકિશ રેડ કલર. કફ પ્રકોપ હોય તો શ્વેત જીભ હોય. ત્રિદોષ પ્રકોપ હોય તો કંટકયુક્ત જીભા હોય છે. પછી આવે છે શબ્દ પરીક્ષા. શબ્દ એટલે શું છે? તો કે વાત પ્રકોપ હોય તો વૃક્ષ સ્વર હોય, પિત્ત પ્રકોપ હોય તો તીવ્ર સ્વર હોય, કફ પ્રકોપ હોય તો ગંભીર સ્વર હોય. સ્પર્શ પરીક્ષા આવશે પછી. તો પિત્ત વાત પ્રકોપ હોય તો શીત અને કૃષ્ણ ત્વચા, પિત્ત પ્રકોપ હોય તો ઉષ્ણ અને પિત્તવર્ણ ત્વચા, કફ પ્રકોપ હોય તો આદ્ર અને આદ્રવર્ણ અને શ્વેતવર્ણ ત્વચા હોય. પછી વાત કરીએ દ્રિક પરીક્ષાની, એટલે કે આંખોની પરીક્ષા. આંખોની પરીક્ષામાં પણ એ જ છે કે વાતનો પ્રકોપ હોય તો એ પ્રમાણે, પિત્તનો પ્રકોપ હોય તો એ પ્રમાણે, કફનો પ્રકોપ હોય તો એ પ્રમાણે જે છે હોય. આકૃતિ પરીક્ષામાં જે છે કૃશ છે, માણસ, સ્થૂળ છે, સામાન્ય છે, અતિ હસ્વ છે, અતિ દીર્ઘ છે, એની એક્ઝામિનેશન કરવાનું. દસવિધ પરીક્ષાની અંદર શું છે? પ્રકૃતિ, વિકૃતિ, સાર, સહનન, સાત્વિક, સત્વ, પ્રમાણ, આહાર શક્તિ, વ્યાયામ શક્તિ, વ્યય, આના નામ લખી નાખવાના અને ખાલી આનો મિનિંગ લખી નાખવાનો. બાકી આગળ કંઈ ના લખીએ તો ચાલી શકે છે. તો એ વસ્તુ અહીંયા દસવિધ પરીક્ષામાં પણ પૂર્ણ થાય છે. આ બધું આપણે રોગ નિદાનમાં ભણી ચૂક્યા છીએ આગળ. પ્રમાણ પરીક્ષામાં એક આપદોપદેશ આવે. આપદોપદેશ પરીક્ષા એટલે શું? કે જે આપ્ત દ્વારા કહેવામાં આવેલું છે એ રીતના કરવાની આખી પરીક્ષા. પ્રત્યક્ષ પરીક્ષા એટલે કે જે દર્શન સ્પર્શન પરીક્ષા છે. અનુમાન પરીક્ષા તો કે જે જ્ઞાનેન્દ્રિય છે એના દ્વારા પરીક્ષા કરવામાં આવે. ઓકે. પછી યુક્તિ પરીક્ષા, તો કે જે આપણે એક્ઝામિનેશન દેશ, કાલ, બલના આધારે જે પરીક્ષા કરી, યુક્તિ પરીક્ષા કહેવામાં આવે છે. તો અહીંયા જે છે રોગી પરીક્ષા સંપૂર્ણ પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે રોગ પરીક્ષા વિશે વાત કરીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.